9 વાગે છે. મમ્મીને થોડુંક પગમાં લાગ્યું છે એટલે એ આજે ચાય બનાવશે નહીં આપણા માટે, એટલે આપણે પોતે ચાય બનાવવી પડશે. પોતે ચલો બારે. હે ગાઈસ, આપણે આજે મસાજ કરાવીએ છીએ ઘરમાં જ. ભાઈ એક્સરસાઇઝ કરવા રહેશું તો મોડું થઈ જશે, એટલે જીમને કાલ ઉપર રાખશું. બરાબર, જે તો ચાય આપણે બનાવવાની છે. જીમ કરવાનું મૂડ જ નથી આપણે આજે, એટલે સવાર ધાબા ઉપર જાઉં, જોઈએ કેવું છે. કિચનમાં આવી ગયા છે આપણે. મમ્મીએ દૂધ કયા ફ્રીજમાં રાખ્યું હશે. મળી ખાટી જ દહીં બગડી. દૂધ તો મળી ગયું. હવે ચાય બનાવવાનું ક્યાં રાખ્યું હશે. ચાય તો પેલી મળતી નથી સવારમાં યાર. હે ફાઇનલી આપણને ચા ખાંડના ડબ્બા મળી ગયા છે. હવે મેન વસ્તુ ગોતવાનું છે લાઇટર હવે ક્યાં રાખ્યું હશે મમ્મીએ ખબર નહીં. ગોતવું તો મળશે, અહીંયા ક્યાંક જ હશે, ગોતવું પડશે યાર. ખાના એવડા બધા છે ને કે ગોતે મરી જઈએ. ના વધારે તો એટલી બધી નથી થઈ, થોડુંક નાખીએ તો લાગે છે મને. બસ ખાંડ સુગર બે ચમચી. ચલો મિત્રો, ચા તો ઉકળે છે. સવારમાં આપણને ચા તો ખપે જ છે. જમવાનું ના ચાલે, નહીં મળે ને તો ચાલશે, પણ ચા તો જોઈએ છે. ચા પીવું ને એટલે સાંજ થતા તો આજે માથું દુખે વાત જ મૂકી દે દોસ્તો, બહુ દુખે. અને અત્યારે તો એક સોંગ પણ ચાલી રહ્યું છે ચા ઉપર, કે ચા વિના મને ચેન પડે નહીં. એકદમ સાચું, એકદમ વાક્ય સાચું છે એનું સોંગમાં. ચા વિના ચેન પડે નહીં. ચલો થોડોક ઉભરો આવે યાર. ચા પીશું પછી જ બગાસા જશે ને, કે બગાસા તો આજે છે શનિવાર, હનુમાન દાદાનો દિવસ. સવારે રનિંગ માટે પણ જાઉં તો પણ ચાના લીધે ના જવાનું, એટલે રનિંગ કાલ ઉપર રાખશું.
ધીરે ધીરે ઉભરો આવે છે. બે બાજુમાં પડ્યું જ છે એટલે નાખી દઈએ. ચા ખાંડ તો લાગે છે મિક્સ થઈ ગયા છે. ઘણી તો આપણને મળે નહીં એટલે એક કામ કરીએ, ચમચીથી હલાવી નાખીએ પછી જઈએ. અરે રે તપેલી ટેડી થઈ ગઈ. બીજું કમેન્ટ કરો કોણ કોણ સવારમાં મારી જેમ ક્યારેક ક્યારેક મમ્મીને ઠીક ના હોય તો હાથે ચાય બનાવે. એ જ વિચારું મેં તો આ પવન ક્યાંથી આવે છે. કેમ બને ઓલી બાજુનું લાગે. ચલો ઉભરો તો આવે ગરમ થઈ ગઈ છે. ચલો ચાયના પણ ઉભરો થોડો આવે છે. અંકિત, અરે રે અંકિતની બ્રાન્ડના બિસ્કિટ છે ભાઈ લઈ આવે લાગે. આપણે ચપાચટ કરી નાખીએ. ચલો ધીમે ધીમે ઉભરો આવે છે. ખાંડ લાગે છે ઓગળી નથી, ઓગળી જશે. ચલો ત્યાં સુધી સોંગ સાંભળી લઈએ. ચલો ફાઇનલી ચા બની ગઈ છે. આપણે હવે પી નાખીએ. સવારમાં આટલી જ ચા તો ખપે જ. ચલો ચામુંડા રેસ્ટોરન્ટ ડાયરેક્ટ શોર્ટ હતો તો શું કરવાનું?
કટી કરો. ગાડીઓને મારો